સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। સર સુપ્રભાત પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના મૂળ વાલિયાની 18 વર્ષીય સિંગર પ્રકૃતિ દેસાઈના લાડલી આલ્બમ મળ્યા 5 લાખથી વધુ હિટ્સ મેળવી। જુઓ એસએનપીની વિશેષ રજૂઆત। ભરૂચના રહાડકોટની મિલનનગર સોસાયટીમાં નરકાગારની સ્થિતિ, ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાથી સ્થાનિકો પરેશાન। તેલોદ ગામનો બ્રિજ એટલો જર્જરિત કે દિવાલ ધસી પડતા ભક્તોનો થયો બચાવ। બ્રિજની નીચે દર્શન કરવા આવતા ભક્તો ઉપર પોપડા ખરતા હોવાના મંદિરના મહંતના આક્ષેપ। વાગરાના જાગેશ્વરના ખેડૂતોનો રોષ, નોકરી અને બાકી પગાર મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ગજવી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
જર્જરિત કે દિવાલ ધસી પડતા ભક્તોનો બચાવ, પણ બ્રિજના પોપડા ખડતા ભક્તોમાં ભય ઊભો થયો છે. ભરૂચથી 30 કિલોમીટરના અંતરે કેલોદ ગામ આવેલું છે અને કેલોદ પુલવાડી મેલડી માતાના મંદિર નજીક એક પુલ આવેલો છે. એના પુલની નીચે મેલડી માતાજી હાજરા હાજર હોવાની માન્યતાઓના પગલે માતાજીના દર્શનનું મહત્વ રવિવાર અને મંગળવારે વધુ હોવાના કારણે બિરાજમાન પુલવાડી મેલડી માતાના દર્શન માટે ગુજરાતભરમાંથી ભક્તો ઉમટી પડે છે. પુલવાડી મેલડી માતાજીના મંદિર નજીક પુલ બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે પુલની નીચે ભૂખી ખાડીની અંદર મેલડી માતાજીની ડેરી આવેલી છે અને પુલની નીચે જ ભૂત મામાનું મંદિર આવેલું છે અને રવિવાર અને મંગળવારે ભક્તો બ્રિજ પુલની નીચે ભૂત મામાના અને મેલડી માના દર્શન કરી ભૂખી ખાડીના પાણીમાં હાથ પગ ધોઈને માતાજીના દર્શન કરતા હોય છે. ભૂખી ખાડીને બ્રિજ એટલો જર્જરિત બની ગયો છે કે ઘણી વખત નીચે દર્શન કરતા ભક્તો ઉપર પોપડા પણ ખરે છે અને ઘણા ભક્તો ઈજાગ્રસ્ત પણ બની રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. સાથે આ બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે આ બ્રિજના મોટા ખાડાઓ પણ પડ્યા છે અને આજુબાજુની રેલિંગ પણ તૂટી પડે તેવી વચ્ચે જોવા મળી રહ્યું છે. સ્થાનિક ગ્રામજનો પણ બ્રિજ પરથી જોખમી રીતે પસાર થતા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ભૂખી ખાડીમાં મેલડી માતાજીના અને ભૂત મામાનું મંદિર આવેલું છે અને ભૂખી ખાડીમાં દર્શન કરવા જતા ત્યાં પગથિયા આવેલા છે. પગથિયાની બાજુમાં જ બ્રિજને જોડતી એક દિવાલ સંપૂર્ણ એક તરફ નમી ગઈ છે, જેની એક દિવાલનો ભાગ પણ ધસી પડ્યો છે, જ્યારે અન્ય દિવાલનો ભાગ પણ હજુ પણ ગમે ત્યારે ધસી પડે અને જો નજીકથી ભક્તો પસાર થાય તો દબાઈ જવાના કારણે જીવ પણ ગુમાવી શકે. સાથે જ ભૂખી ખાડીમાં દર્શન કરવા જતા ભક્તો પણ બ્રિજના પોપડા ખરીને પડતા હોય અને ભક્તો પણ ઈજાગ્રસ્ત થતા હોવાના આક્ષેપો પણ મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યા છે. હું વિજય ભારતી પૂર્ણ ભારતી ગોસ્વામી શ્રી પુલવાડી મેલડી માતાના મંદિરેથી બોલું છું અને તેના પૂજારી છું માતાજીના મંદિરના. અમારે થોડીક રજૂઆત કરવી હતી આ બ્રિજ માટેની અને પ્લસ આ જે દિવાલો ને એવું તૂટે છે અવારનવાર હાલતા ચાલતા, અને થોડાક દિવસો પહેલા જ અહીંયા દિવાલ ધસી પડેલી, પણ સદભાગ્ય કોઈ દર્શનાર્થીઓ નીચે હતા નહીં, એના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પણ આ બ્રિજની અને આ દિવાલની કોઈ જાતની ગેરંટી નથી, ગમે ત્યારે આ તૂટે અથવા પડે એવી શક્યતા છે. તો મહેરબાની કરીને તંત્ર આને ધ્યાનમાં લે અને કોઈ એક્શન લે. અમારે જે બ્રિજની હાલત ગંભીર છે, દિવાલ પડેલી છે, કેવું માનો છો? વાહનો ક્યાં પસાર થાય? બ્રિજના બહુ હેવી વાહનો પસાર થાય છે અને આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી કન્ડિશન છે, એની કોઈ ગેરંટી નથી. અને અવારનવાર અમે અહીંયા હાજરમાં નીચે પૂજા અને પાઠ કરતા હોઈએ છીએ ત્યારે ઉપરથી ગાબડા તો પડે જ છે, ઉપરથી માણસોના માથામાં અવારનવાર વાગી ગયેલા છે એક બે જણાને. એટલે આનું કોઈ ગેરંટી છે નહીં. પુલનું તાત્કાલિક સમારકામ થાય કે જે કઈ કોઈ તંત્ર આનો નિર્ણય લે, બસ આવી અમારી નમ્ર નિવેદન છે. અત્ર ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પુલવાડી મેલડી માતાજીનું મંદિર નજીકનો બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે આ બ્રિજની ઉપરથી ભારે વાહનો જેવા કે ભારે ટેમ્પો, ટ્રક, કન્ટેનર, ટેન્કર સહિતના ભારે વાહનો પસાર થતા બ્રિજ ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઊભો થયો છે. બ્રિજ બાબતે વારંવાર મંદિરના મહંતોએ સ્થાનિક ગ્રામજનોને રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્રને પણ જાણ કરી છે, પરંતુ હાલ તેઓ ઉદાસીન દાખવતા ફરી હાલમાં એક દિવાલ ધસી પડતા જીવનું જોખમ લોકોનું ઊભું ન થાય, બ્રિજ ગમે ત્યારે ધસી ન પડે તે માટે ફરી એકવાર સ્થાનિકોએ મીડિયાનો સહારો લેવો પડ્યો છે. મારું નામ પ્રણવભાઈ પટેલ, રહેવાસી કેલોદ. રોજના મારે અહીંયા ખેતર બેતર જવા માટે આ બ્રિજ પર મારે રોજ જવાનું આવે છે. બ્રિજ નીચેથી એટલો બધો ખલાસ થઈ ગયો છે, નીચેથી સળિયા બળિયા બધું પડી ગયું છે અને જતો ડાબી સાઈડે આખી દિવાલ બી ખરસી પડેલી છે અને બ્રિજ બી આખો જાય છે. જેવી અમારા મહીસાગરની જેવી પરિસ્થિતિ બની એવી અમારા બ્રિજની બને ના એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. ભરૂચના રહાટપુરની મિલનનગર સોસાયટીઓને બિસ્માર રસ્તા, ઉભરાતી ગટરોથી સ્થાનિકો ભારે તહેમત પોકારી ઉઠ્યા છે. ભરૂચ શહેર નજીક આવેલા રહાડપોર ગામની મિલનનગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરોના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 1.5 વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું, પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ પણ તૂટી જતા ગંદા પાણી રસ્તા ઉપર વહેતા થઈ ગયા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ રહ્યો છે કે ફરિયાદો કર્યા છતાંય ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રોડની હાલત બિસ્માર છે, ગટરોનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી રહ્યું છે, મચ્છરોના ઉપદ્રવમાં રોગચાળો ફેલાવાની તકલીફો ઊભી થઈ છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓએ પણ દિનચર્યા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશો તંત્ર પાસે માંગ કરી રહ્યું છે કે તાત્કાલિક અસરથી રોડ બનાવવામાં આવે અને ગટર વ્યવસ્થિત કરીને પાણી બંધ કરવામાં આવે, કારણ કે મચ્છરોના ઉપદ્રવથી ભયંકર બીમારીનો ભય લોકોને સતાવી રહ્યો છે.
मैं जूली सिंह मिलन नगर में रहती हूँ। यहाँ की गलियाँ एकदम गंदी हैं, खराब हैं। 1 महीने से कह रहे हैं कि गली बनवाइए, रोड बनवाइए, नहीं बना रहे। बच्चों के स्कूल गटर का पानी में फंस जा रहा है। बार बार नमाज पढ़ने लोग आ रहे हैं तो उनका गंदगी में पैर हो रहा है, तो कैसे नमाज पढ़ेंगे। तो कृपया करके आप ध्यान दीजिए कि हमारी गलियाँ जल्दी से अच्छे से बने। आपने इसके ये विषय पे किसी को कंप्लेन किया हुआ है दीदी? सब मिलके गए थे जी, क्या बोला हुआ आपको? वो कोई रिस्पॉन्स नहीं दिए हैं। कोई रिस्पॉन्स नहीं दिए। हम मिलन नगर से बोल रही हूँ मैं। रोड बनाओ, पूरा रोड टूटा है, बच्चे मदरसे स्कूल जाते गिरते, कपड़े खराब होके आते। इसके लिए रोड बनाओ, गटर लाइन बनाओ। उधर आगे भी ऐसा ही हाल है, पूरा गंदा है, पूरा टूटा हुआ है, पूरे गटर फूट गई है। आपके सरपंच को आपने बोला है सही कभी? बोला था 2-3 बार, मैं खुद जाके आई थी। सरपंच अभी तो है ही नहीं ऑफिस में, कहाँ कोई बैठता है। सरपंच कौन है यहाँ का? वो थे ना सरपंच, फरीद भाई थे, तभी तो है नहीं ना। पर आप यहाँ पे जब मिलते हो, यहाँ पर कचहरी पर जाते हो? काम पे जाती हूँ, 8 बजे जाती हूँ, अब भी नहीं बराबर है, पर यहाँ पर कचहरी में जाते हो, आप पंचायत में जाते हो, तो आपको किसके साथ बात करो? सरपंच मिलता है आपको? नहीं मिलता है कोई। हाँ साहब, मारू नाम सानुल्ला खान बदलू खान पठान है। हूँ 15 વર્ષથી પંચાયતની સેવા કરું છું, વાર્ડના મેમ્બર છું। મૌખિક આ લોકો મારી પાસે રજૂઆત કરે છે, હું પણ પંચાયતમાં રજૂઆત કરું છું, પણ કંઈ કામ થતું નથી સાહેબ। રોજ જ મારે રજૂઆત કરવાના હોય, જ્યારે પણ પંચાયતમાં જાઉં છું રજૂઆત કરું છું, એટલે કામ થતું નથી। લોકો એટલા હેરાન થાય છે, નમાજીઓ અહીંથી જાય છે, બધા ઉપર છાંટો ઓળે છે। આજે પણ એક ભાઈનો ગાડી ફસાઈ ગઈ, અમુકના એમાં બંધ થઈ જાય છે 2 વ્હીલર, પછી ચાલવાલાના તો હું જ, ગાડી ફસાઈ જાય તો ચાલવાલાના તો કંઈ કહેવાની વાત જ નથી। आप पंचायत में जाते हो, किससे कंप्लेन करते हो सर जी आप? કમ્પ્લેન તો સાહેબ મિટિંગમાં મુદ્દા ઉઠાવું છું કે આ તકલીફ છે, પણ હા કરીને એવું કહે કે થઈ જશે થશે, પણ ક્યારે થશે કોઈ ડેટ કે તારીખ ફિક્સ કોઈ હાલતું નથી। રાજપુર ગ્રામ પંચાયતમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, શું કહેશો? અમે રાજપુર ગામે છે ડોર ટુ ડોર ઘરે ઘરે કચરો કલેક્શન કરવામાં આવે છે, તથા અઠવાડિયામાં જાહેર રસ્તા પર નાખતા કચરાને અમે જેસીબી દ્વારા, ટ્રેક્ટર દ્વારા કચરાનો ઉઠાવવામાં આવે છે, પરંતુ લોકોની અવેરનેસના કારણે આ બનાવ બનેલા છે। અને બીજું કે હાલ ચોમાસું છે અને ચોમાસામાં દરમિયાન રસ્તે ચાલતા લોકો અને બીજા ગામોથી આ મુખ્ય રોડ હોય ભરૂચ ટંકારીયા, આજુબાજુના ગામડામાં અને શિફ્ટ ડ્યુટી વાઇઝ લોકો જતા હોય છે, સવારે રસ્તો પર કચરો નાખતા હોય છે, અને અમે એને અઠવાડિયામાં 2 થી 3 વાર કચરો ઉઠાવીએ છીએ, પરંતુ આજે ઉઠાવેલો કચરો બીજા દિવસે એટલો જ થઈ જાય છે। સોસાયટીમાં ગટરો ઉભરાઈ રહી છે, ક્યારે સમારકામ થશે અને કારણ શું? ગટરોનું અમે સમયાંતરે ઉભરાણ, ચોકઅપને ભૌગોલિક પરિસ્થિતિ ઊંચાણ નીચાણવાળો છે, એના માટે અમે એર કોમ્પ્રેસરથી સફાઈઓ કરાવીએ જ છીએ, પરંતુ લોકોની અવેરનેસના કારણે, ખાળકૂવા ન હોવાના કારણે, ડાયરેક્ટ કનેક્શન આપવાના કારણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત છે। એને અમે આગામી સમયમાં જરૂરી ચકાસણી કરી, નોટિસો આપી અને બંધ કરાવીને આગળની કાર્યવાહી કરવા નક્કી કરેલ છે। હમણાં જે પ્રશ્નો ઉદ્ભવેલા છે ગંદકી અને ગટર ઉભરાવાના, એ ક્યાં સુધીમાં દૂર થશે અને કેવી રીતના દૂર થશે? અમે જે ગટરોનો ઉભરાવાના પ્રશ્નો છે એનું તાત્કાલિક ધોરણે એની ચકાસણી કરી અને ક્યાં પ્રશ્ન ચોકઅપ છે એ નિકાલ કરી એનો ટૂંક સમયમાં 2-3 દિવસમાં ઉકેલ લાવીશું। આમોદમાં નળકાગાળની સ્થિતિના પગલે શાળાએ જતા બાળકોની ભારે હાલાકી ભોગવવી પડી છે। આમોદ શાહ NNMC ચામડિયા હાઈસ્કૂલ નજીક ગેટ પાસે જ ગંદકીના સામ્રાજ્યથી બાળકોને હાલાકી ભોગવવી પડી રહી છે। હજારોની સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઊભા થઈ ગયા છે। આમોદ નગરમાં ગંદકીના સામ્રાજ્યથી ભયંકર રોગચાળાની દહેશત જોવા મળી રહી છે। ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે મસ્ત મોટા મચ્છરોના પણ અને ગંદા પાણીમાં ઉપદ્રવને કારણે ભયંકર રોગની દહેશત જોવા મળી રહી છે। આમોદ નગરના નાક સમાન વિસ્તાર 4 રસ્તાથી તિલક મેદાન જ્યાં મુખ્ય બજાર અને સ્કૂલના ગેટ પર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ચામડિયા સ્કૂલના પ્રિન્સિપલ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો છે। નગરપાલિકાને સાફ સફાઈ કરવા માટે વારંવાર રજૂઆત કરી છે, પરિણામ શૂન્ય છે। આમોદ નગરમાં ઠેર ઠેર વોર્ડ નંબર 1 હોય કે 2 હોય 5 હોય, જ્યાં બાળકોને સ્કૂલની આગળ પાછળ જાહેર માર્ગ ઉપર જ ગંદકીનું સામ્રાજ્ય વેઠવું પડે છે। સ્વચ્છતા મિશન અભિયાનનો પણ આમોદમાં મોટાભાગની સ્કૂલ આગળ જ ફિયાસ્કો જોવા મળે છે। જાહેર માર્ગ ઉપર જ ગંદકીનું સામ્રાજ્ય જોતા આરોગ્ય માટે પણ ગંભીર મોટો ખતરો
ઊભો થયો છે. આમોદ નગરપાલિકા સામે લોકોના ભારે આક્રોશને લઈ તાત્કાલિક આમોદ નગરમાં સાફ સફાઈની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. આમોદ નગરપાલિકાના પેટનું પાણી હલતું કેમ નથી? જાડી ચામડી ધરાવતું તંત્ર ક્યારે નિંદ્રાધીનમાંથી જાગશે તેવા સવાલો સાથે ગંભીર પ્રકારના આક્ષેપો થયા છે. પરંતુ આમોદમાં નરકાગાળની સ્થિતિ, મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળાની દહેશત લોકોને સતાવી રહ્યું છે. ગઢવી વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવી. ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કિચડ થયો છે અને મારી શાળાની અંદર 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે. એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે, છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી. તમે શું કહેશો આ ગંદકીને લઈને? ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો કિચડ ન થાય, ગંદકી ન થાય, એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો જે આપે છે તેમનો તમને નથી લાગતું કે દુરુપયોગ થતો હોય? હવે દુરુપયોગ તો આપણે કહી શકીએ, પણ બધે જ આનું આ જ જોવા મળે છે, બધે જ કાગડા કાળા જ જોવા મળે છે. એટલે એ વિશે તો વધારે હું કંઈ નહીં કહી શકું. પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું. અંકલેશ્વરની મૂળ વાલિયાની 18 વર્ષીય સિંગર પ્રકૃતિ દેસાઈના લાડલી આલ્બમ મળ્યા. 5 લાખથી વધુ હિટ મેળવી, જુઓ અહેવાલમાં. કહેવાય છે ને કે મા બાપ અને પરિવારના સંસ્કારો, સ્વ ઉત્સાહ, ધગસ, જિજ્ઞાસા વૃત્તિ અને જીવનમાં કશું બનવાનો સંકલ્પ વ્યક્તિને વિશેષ પ્રગતિ કરાવે છે. જી આ અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે રહેતા અને મૂળ વાલિયા ગામની 18 વર્ષીય પ્રકૃતિ દેસાઈ જગ વિખ્યાત ભજનિકા અને ગઝલ ગાયક અનુપ જલોટા સાથે ભજન ગીત સિંગર તરીકે ગાયા બાદ રાતોરાત 3 વર્ષ પૂર્વે સ્ટાર બની ગઈ હતી. હાલ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી પ્રકૃતિ દેસાઈ છેલ્લા 3 GCMA ગુજરાતી સિને મીડિયા એવોર્ડ સહિત અનેક એવોર્ડ પોતાની ગાયિકાના દમ પર જીતી છે. ગાયિકાના મૂળમાં પહેલી કહેવત છે ને, મોરના ઈંડાને ચીતરવા ના પડે. એવી જ વાલિયામાં સરકારી સંગીત શિક્ષક તરીકે યોગેશ દેસાઈની પુત્રી પ્રકૃતિ પણ પિતાની ગળ ઠૂઠીમાંથી જ સંગીત શીખીને આજે આગળ વધી રહી છે. હાલમાં પ્રકૃતિ તેના પિતા યોગેશ દેસાઈ અને સંગીત ગુરુ જિગ્નેશ પટેલ પાસે ક્લાસિકલ સંગીતના પાઠ શીખી રહી છે. અને પ્રકૃતિએ ભજન સમ્રાટ અનુપમ જલોટા સાથે સ્વર્ગ અહીંથી નર્ક અહીં હૈ તેમજ રામ ભજલે યા તું ભજલે રહીમ નામનું ગીત ગાયું છે. અને આ ભજનના મુખડું યોગેશ દેસાઈએ લખ્યું હતું, જ્યારે આગળનું ગીત તેમના સંજય મિશ્રાએ પણ લખ્યું છે. તો ગુજ્જુ રોક સ્ટાર દેવ પગલી જોડે મામા મેરા ગીત ગાયને યુવા સેન્સેશનલ બની હતી. તેઓ પણ હાલ પ્રકૃતિ દેસાઈના ગીતો પણ પ્રચલિત બની રહ્યા છે. મારું નામ પ્રકૃતિ દેસાઈ છે. હું વાલિયા ભરૂચથી છું. હું ધોરણ 12 અભ્યાસ કરી રહી છું. સંગીત શીખી રહ્યા છો તમે, કેવું લાગે? ઘણું સારું લાગે. સંગીત એ વસ્તુ જ એવી છે કે કોઈકને પણ ગમી જાય. અત્યાર સુધી તમે સોંગ ગાયા છો, કયા સોંગ ગાયા છો? કેટલા સોંગ અત્યાર સુધી બનાવ્યા છે? ઘણા સોંગ ગાયા છે, જેમાં ભારતના ભજન સમ્રાટ શ્રી અનુપ જલોટાજી સાથે સ્વર્ગ યહી હૈ નર્ક યહી હૈ એ સોંગ ગાયું છે. અને ગુજરાતના એવા રોકસ્ટાર દેવ પગલી, મારા મામા દેવ મામા સાથે પણ મેં એક સોંગ ગાયું છે, મામા મેરા અસલી. એના પણ મિલિયનમાં વ્યૂઝ આવ્યા છે. ભરૂચ જિલ્લાથી લઈને તમે જે દેવ પગલી છો એક રોકસ્ટાર, એમની સાથે ગાવાનો મોકો મળ્યો, કેવું ફીલ થાય?
એકદમ મારા મા બાપ માટે એક પ્રાઉડ વાળી ફિલિંગ આવે મને. હું બહુ ખુશ થઈ હતી જ્યારે એમને સામેથી કીધું હતું કે અમારી સાથે એક સોંગ ગાવાનું છે. તો મેં અને પપ્પા ગયા હતા અમદાવાદ ધવલભાઈ કાપડિયા પાસે. એમને જ અમને બોલાયા હતા ગાવા માટે. યુટ્યુબ પર તમારા સોંગ છે હમણાં ખૂબ વ્યૂઝ સાબિત થયા છે. કયા કયા સોંગ છે ને અમુક સોંગ છે જે ફેમસ થયા છે? એમાં પહેલું તો ગુડિયા રાણી સોંગ છે જે પપ્પાએ સ્પેશિયલ મારા એ નહીં પણ બીજું એક સોંગ છે ઓલ લાઈવલી જે સ્પેશિયલ પપ્પાએ મારા માટે બનાવ્યું હતું. એમાં મેં ગાયું છે અને ગુજરાતના દશરથ ગઢવીએ ગાયું છે. એના પણ 1.5 લાખ ઉપર વ્યૂઝ છે. અને અત્યારે જ એક સોંગ આવ્યું છે ગુડિયા રાણી, એના પણ 5 લાખ કરતાં વધુ વ્યૂઝ આવ્યા છે. નાની ઉંમરમાં આટલા બધા સોંગ ગાવું કેવું લાગે તમને? કારણ કે કઠિનતાની વચ્ચેથી અહીંયાથી પસાર થવું, કેવો સપોર્ટ રહ્યો? કેટલા લોકોએ સપોર્ટ આપ્યો? સ્ટ્રગલ તો બધી જ જગ્યાએ છે અને આ સ્ટ્રગલને ઓછું કરવા મારા પપ્પાએ અને મારી ફેમિલીએ મને બહુ જ સપોર્ટ આપ્યો છે. વગડાના જાગીશ્વરના ખેડૂતોનો રોષ નોકરી અને બાકી પગાર મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો નોકરી અને બાકી પગારની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતો અને લેન્ડ લૂઝરોનો આક્ષેપ રહ્યો છે કે 1993થી તબક્કાવાર જીઆઈડીસી દ્વારા ફાળવાયેલી તેમની ખેતીની જમીન માત્ર 1 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવેથી સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. જમીનનો મોટા ભાગે એબીજી સીબીઆર કંપનીને ફાળવ્યો હતો, જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી. જોકે કંપની બંધ થયા બાદ છેલ્લા 37 મહિનાથી ખેડૂતોને ન નોકરી મળી છે ને ન બાકી પગાર ચૂકવાયો છે. વેલ્સપન કંપનીએ પણ જમીન કવર કરી હોવા છતાંય કોઈ સમાધાન ન મળ્યું. હવે નવી કંપની નોયાન સીપીઆર પ્રાઇવેટ લિમિટેડ, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 84% હિસ્સો છે, તેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને ન તો નોકરી મળી રહી છે કે ન તો તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. જેથી ગામના લોકોએ પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી સાથે રજૂઆત કરી છે. મારું નામ પટેલ જ્યોત્સનાબેન છે. મારું ગામ જાગેશ્વર છે. અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. તો અમારી એબીજી સીપીઆર જે કંપની બંધ છે તે માટે અમે અહીંયા ભેગા થયા છે અને આવેદનપત્ર આપવામાં કારણ એક જ છે કે જે અમારી નોકરી હતી તે અમારી કંપની બંધ થઈ ગઈ એવું કહીને અમને ઘરે બેસાડેલા છે. અત્યાર સુધી અમારો 36 મહિનાનો પગાર પણ જે બાકી છે તે પણ અમને આપવામાં આવ્યો નથી અને જે અમારા લેન્ડ લૂઝર હતો એમને પણ નોકરી અત્યાર સુધીના લીધા નથી. હમણાં એ લોકોએ એવું કીધું હતું કે અમે તમને પગાર આપીશું, પણ હજુ સુધી કોઈએ પગાર આપ્યો નથી. મારું નામ દશરથ મકવાના છે. અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલા છે કલેક્ટર સાહેબશ્રીને કે જેથી અમારા જે લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે, આ કંપની વાળા અમને અલગ અલગ કર્યા કરે છે, કોઈ વાતનો સરખો જવાબ આપતો નથી. પહેલા એબીજી સીપીઆરમાં હતા, ત્યારે પછી કંપની વેલ્સપોનમાં ગઈ. વેલ્સપોન વાળા નોવેલ સીપીઆર અને રિલાયન્સના ટેકો કરે છે, બંને સહભાગી કંપની છે. હવે અમે અધિકારી જો વાત થઈ એ લોકો મને કોઈ જવાબ સરખો આપતા નથી. એના કારણે ફરી બીજી વાર અમે 2 વર્ષ પહેલા બી આવ્યા હતા અને આજે ફરી અમે આવેદનપત્ર આપવા વાળા છે કે જે સાહેબ આપણે 80% જે સ્થાનિક રોજગારીનો જે પ્રશ્ન છે કે સ્થાનિક જે રોજગાર લેવા પડે 80%, તે હજુ એનો કાયદો ચોપડે જ છે. ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીથી માર્ગનું મજબૂતીકરણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકાળી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે ₹50 કરોડની મંજૂરી અપાઈ છે. આ ટેકનોલોજીમાં હયાત મટીરિયલને રિસાયકલ કરીને તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે. હાલ દેવલા ગામ પાસે 500 મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ 2026 સુધીમાં પૂરું કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
ભરૂચના ડોક્ટર અમિત ભીમડાને દિલ્હીની મેજિક બુક ઓફ રેકોર્ડ અને આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પદ્મી એવોર્ડ એનાયત કરાયો હતો. ભરૂચ શહેરના લિંક રોડ ઉપર રહેતા અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની મેજિક બુક ઓફ રેકોર્ડ્સ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરની માનદ પદવી રૂપે ડોક્ટરેટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ એમને કર્યોપ્રેક્ટિક ક્ષેત્રના ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ આપવામાં આવ્યો છે. ડૉક્ટર અમિત ભીમડા કોઈપણ જાતની દવા કે ઓપરેશન વગર માત્ર બોને અલાઇનમેન્ટ પદ્ધતિ તેમજ આયુર્વેદના માધ્યમથી છેલ્લા 2 વર્ષમાં 1000+ લોકોને તેમના વર્ષો જૂના દુખાવા જેમાં કમર, ગરદન, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા જેવા અનેક જોઈન્ટના દુખાવા તેમજ નસ દબાવવાથી થતા દુખાવામાં સંપૂર્ણ રાહત આપેલ છે. આ ઉત્કૃષ્ટ સેવા બદલ એમને હોનરેરી ડૉક્ટરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર હોટેલના પાર્કિંગમાંથી ટ્રકના ટાયરોની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. યાદવ ટ્રાન્સપોર્ટર સંચાલક દ્વારા યુપીના ટ્રક ચાલકને વડોદરાથી બેંગ્લોર પ્લાસ્ટિકના દાણા ભરી નીકળ્યા બાદ સિલ્વર ગેટ હોટલ પરથી કન્ટેનર ટ્રકના 5 ટાયર કાઢી બીજા ટ્રક ચાલકને વેચી તેને જૂના ટાયર લગાવી ટાયર ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા 70,000ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાયગઢ ખાતે રહેતા મૂળ યુપીના વિજય યાદવ પોતાની યાદવ ટ્રાન્સપોર્ટર ચલાવે છે. જેનાઓ યુપીના ઇરશાદ ખાન વસીમ ખાન ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા હતા. 7 જુલાઈના રોજ વડોદરાથી પ્લાસ્ટિકના દાણાનો માલ ભરી બેંગ્લોર ખાતે નીકળ્યા હતા. દરમિયાન ડીઝલ અને અન્ય રૂપિયાને લઈ માલિક જોડે તેની અનબન ચાલી રહી હતી. તે દરમિયાન જ ટ્રક અંકલેશ્વરની સિલ્વર ગેટ હોટલ પર ઊભી હતી, જ્યાં અન્ય ટ્રક કન્ટેનર ચાલકને 5 ટાયર અને ડીશ બારોબાર કાઢી વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે. જૂના ટાયર લગાવી દેતા ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો અને આ મામલો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના સીસીટીવી ચકાસવામાં આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હોવાના કારણે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
હાલમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના મૂળ વાલિયાની 18 વર્ષીય સિંગર પ્રકૃતિ દેસાઈના લાડલી આલ્બમ મળ્યા 5 લાખથી વધુ હિટ્સ મેળવી. જુઓ એસએનપીની વિશેષ રજૂઆત. ભરૂચના રહાડકોટની મિલનનગર સોસાયટીમાં નરકાગારની સ્થિતિ. ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાથી સ્થાનિકો પરેશાન. તેલોદ ગામનો બ્રિજ એટલો જર્જરિત કે દિવાલ ધસી પડતા ભક્તોનો થયો બચાવ. બ્રિજની નીચે દર્શન કરવા આવતા ભક્તો ઉપર પોપડા ખરતા હોવાના મંદિરના મહંતના આક્ષેપ. વાગરાના જાગેશ્વરના ખેડૂતોનો રોષ. નોકરી અને બાકી પગાર મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ગજવી. તો હતા આજના સમાચાર. આવતીકાલે ફેર મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.